હવે દેશના દરેક વ્યક્તિએ ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ અપનાવવો પડશે। એક દેશ એક કર પ્રણાલી લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂંટણી તરફ પગલાં ભર્યા પછી હવે સરકાર ટૂંક સમયમાં દેશમાં એક દેશ એક સમય લાગુ કરવા જઈ રહી છે। સમયને પ્રમાણિત કરવા માટે સરકારે તમામ સત્તાવાર અને વ્યાપારી પ્લેટફોર્મ પર ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમનો ઉપયોગ ફરજિયાત બનાવતા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો છે। ગ્રાહક બાબતોના મંત્રાલયે આ ડ્રાફ્ટ પર લોકો પાસેથી 14 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગ્યા છે। કાનૂની મેટ્રોલોજી નિયમો 2024નો ઉદ્દેશ સમય જાળવણી પ્રથાઓને પ્રમાણિત કરવા માટે કાનૂની માળખું પૂરું પાડવાનો છે। તે કાનૂની, વહીવટી, વાણિજ્યિક અને સત્તાવાર દસ્તાવેજો માટે ISTને એકમાત્ર સમય સંદર્ભ તરીકે ફરજિયાત બનાવે છે। આનો અર્થ એ કે સમય સંદર્ભ માટે ફક્ત ISTનો ઉપયોગ કરવામાં આવશે। સૂચિત નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દેશના પૂર્વીય રાજ્યોમાં અને પશ્ચિમી રાજ્યોમાં જે સમય સત્તાવાર રીતે ગણતરીમાં લેવામાં આવે છે તેની વચ્ચે ખાસો એવો ફરક હોય છે। આ તમામ ફરક દૂર કરીને સમગ્ર દેશ માટે એક સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવામાં આવશે, જેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે ઓળખવામાં આવશે।